મિત્રો આપ અત્યારે મારી વેલકમ 46ની વાડી જોઈ શકો છો, જેનું આ પપૈયાનું વાવેતર મેં તમને જણાવું 20 માર્ચ 2026 કરેલું। આજે 7 ઓગસ્ટ 2026 થાય છે। દિવસ તમે જાતે ગણી શકો છો અને પપૈયાની આટલી હાઈટ થઈ ગઈ છે। અને બેઠક વ્યવસ્થાની વાત કરું મિત્રો તો આ રીતના લાગેલા છે, તમે જોઈ શકો છો। દરેક છોડની અંદર આ રીતના, આ બાજુ પણ બતાવો ભાઈ। તો પૂરા વિડીયોમાં તમે બનેલા રહેશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે પપૈયા અમારી વાડી કેવી છે। આ બાજુ પણ આવો ભાઈ, પૂરા વિડીયોમાં મિત્રો બનેલા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળે। આની અંદર અમે કોઈ પણ જાતનું વોટર સોલ્યુબલ મિત્રો વાપરતા નથી, એ પણ તમારે ધ્યાનમાં લેવું। અને લગભગ પેસ્ટિસાઇડની તમારી ઉપર કોઈ આજ સુધી જરૂર પડી નથી, એ પણ તમને જણાવી દઉં। તમારે રોગ આવતો હોય, છોડતા હોય તો બરાબર છે। અમારે કોઈ પણ જાતનો પપૈયાની અંદર વાયરસનો કે રોગ આવતો નથી। કુદરતી કારણ હોય જે હોય, યોગ્ય ખોરાક આપો તો તમારે પણ આવા થશે। તો મિત્રો આ તમે જોઈ શકો છો। હવે પૂરા વિડીયોમાં આપ બનેલા રહેશો તો તમને ખ્યાલ આવશે। અને મિત્રો આપ આ જોઈ શકો છો, વેલકમ 46ના પપૈયા ટાઈપના લાગતા હોય છે મિત્રો। તો તમે પણ યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો તમારે પણ આ ટાઈપના સરસ મજાના પપૈયા લાગશે। 8x5નું વાવેતર છે, તો પણ હવે વચ્ચે જગ્યા બચી નથી મિત્રો। આની અંદર મેં ઉપર કોઈ પેસ્ટિસાઇડની, કોઈ ચૂસિયાની દવા મારેલી નથી, તો પણ તમે માલ જોઈ શકો છો। આ બધો કમાલ છે। યોગ્ય ખોરાક, યોગ્ય ન્યુટ્રિશન તમે છોડને આપશો તો તમારે પણ આ રીતના સરસ મજાના પપૈયા લાગશે મિત્રો, એ પણ તમને જણાવી દઉં। અને યોગ્ય પોષણ આપશો તો તમારે પણ દરેક છોડ બતાવવાના મિત્રો, દરેક છોડ બતાવવાના, એવું નહીં આ ચાસ બદલીને પણ બતાવવાના। તો યોગ્ય ખોરાકનું આ બધું કારણ છે। ટાઈમસર તમે આની અંદર અમે પપૈયામાં વર્ષોથી વોટર સોલ્યુબલ વાપરતા નથી। અને આ મારી પોતાની જ વાડી છે, હિંમતનગર તાલુકાના હાજીપુર ગામમાં મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। કોઈ છોડને ફ્લાવરિંગ ઓછું પણ આવ્યું હોય, પણ નવું સેટ થઈ ગયું છે મિત્રો। દરેક છોડ બતાવવાના, એવું નહીં, કારણ કે કોઈ રોગ જ નથી તો આની અંદર કોઈ પેસ્ટિસાઇડ શાના માટે મારીએ મિત્રો, એ પણ તમને જણાવી દઉં। અને આ પપૈયાની બેઠક પણ તમે જોઈ શકો છો। અને પૂરું વચ્ચે જગ્યા જ નથી મિત્રો, આપ જુઓ, વચ્ચે કોઈ પણ જાતની અત્યારે 8 ફૂટ, 8 થી 8.5 ફૂટની વચ્ચે અંતર છે, તો પણ તમને જગ્યા દેખાશે નહીં। આ ચાસ બદલીને બીજો છોડ પણ બતાવું। આપ આ જોઈ શકો છો મારી સાથે, વેલકમ 46ની વાડી। તો તમે પણ યોગ્ય ટ્રીટમેન્ટ કરશો। આ ટાઈમસર ખોરાક આપવાનું કારણ છે મિત્રો, ટાઈમસર ખોરાક આપશો તો તમારે પણ આ રીતના પપૈયા લાગશે। ટાઈમસર ફૂડ બૂસ્ટરનો સ્પ્રે કરી દેવાનો, જે પેસ્ટિસાઇડમાં નથી ગણાતું। બ્લેક બુલ, હ્યુમિગોલ્ડ આ બધું આપ્યા કરો તો તમારે પણ આ રીતની સરસ મજાની વાડી થશે મિત્રો। તો યોગ્ય ટ્રીટમેન્ટ તમે કરશો તો અમારા જેવા પપૈયા ઓછા ખર્ચની અંદર થશે। ખર્ચ તો થશે પણ ઓછા ખર્ચની અંદર થશે। અતિશય ખર્ચો કરશો અને તમે એમ સમજો કે વાડી તૈયાર થાય, એ નહીં થાય। જેવી જમીન હોય એ પ્રમાણે કરવું પડશે। તો તમે પણ મારા પપૈયા અત્યારે જોઈ શકો છો, તો આવી ટ્રીટમેન્ટ તમે પણ કરો। તો મિત્રો તમે મારી વાડી જોઈ, એના પરથી તમને ખ્યાલ આવશે કે ઓછા ખર્ચની અંદર વોટર સોલ્યુબલ વાપર્યા વગર પણ પોટાશ, સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને આ બ્લેક બુલ ને આ બધું વાપરવાથી પણ આવી સરસ મજાની વાડી થાય છે। અને આ જુઓ, ફૂડ બૂસ્ટર મારવાથી આનો તમે જોઈ શકો છો। તો પૂરી વાડી જોઈ મિત્રો તો તમને પણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો।